તો અમદાવાદના બાપુનગર એપ્રોચ પાસે ભીષણ આગ લાગવાની ઘટના દુકાનમાં ભયંકર આગ લાગી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે, પરંતુ આગ વધુ પ્રસરી રહી છે કારણ કે ખૂબ જ ભીષણ આગ છે। આજુબાજુના જે વિસ્તારો છે તે પણ ચપેટમાં આવે તેવી શક્યતાની વચ્ચે ફાયરની ટીમ સ્થળ પર છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। મોટા પાયે નુકસાન થયું હોય તેવું પણ લાગી રહ્યું છે। ખૂબ જ ભીષણ આગ બાદ અફરાતફરીનો માહોલ। तो घटना स्थळથી संवाददाता संजय टांक लाइव जोड़ाया છે વધુ માહિતી આપવા માટે। संजय, आप उपस्थित છો આ વિસ્તારમાં, હાલની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે આગને લઈને? संजय, લુબના હું સીધા દ્રશ્ય આગના આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ જે આ દ્રશ્ય જોઈ શકો છો, વિરાટનગર ની પાસે આવેલી રંજન હાઈસ્કૂલ પાસેનું આ કોમ્પ્લેક્સ છે અને કોમ્પ્લેક્સમાં આ વિકરાળ સ્વરૂપ જે ભયાનક આગની ઘટના સામે આવી છે। અને એ આગ જે અત્યારે પણ જે દુકાનની અંદર જે કેમિકલ રાખવામાં આવ્યું છે અને એ કેમિકલ ના કારણે આગ જે છે તે વધારે ને વધારે પ્રસરી રહી છે। આસપાસની દુકાનોનો માહોલ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે આપ જે જોઈ શકો છો કે એક વખત આગને બુઝાવવાના પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવ્યા અને આગ કાબુ પણ મેળવાઈ ગયો હતો, તેમ છતાં ફરી એકવાર જે છે ત્યાં દુકાનમાં રહેલા કેમિકલના કારણે આગ વધુ ને વધુ પ્રસરી છે અને ફરી એકવાર જે છે તે આગ વિકરાળ સ્વરૂપ જે છે તે ધારણ કર્યું છે। આગના ગોટે ગોટા જે છે તે અહીંયા આસપાસ જોવા મળી રહ્યા છે અને જે મોટી સંખ્યામાં આજે આજુબાજુની દુકાનો જે છે એ કોમ્પ્લેક્સમાં આવેલી તમામ દુકાનો જે છે તે બળીને જે છે તે ખાખ થઈ ગઈ છે। અત્યારે આગ જે છે હજુ પણ પ્રસરી રહી છે। અહીંયા હું આ ફોર્મના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે ફાયરના અધિકારીઓ છે, ફાયરના જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગ જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રસરી રહી છે। સાથે સાથે જે પ્રકારના આગના ધુમાડા છે તેના કારણે શ્વાસ લેવામાં પણ જે આસપાસ જે લોકો અહીંયા ઊભા છે તો તેઓને પણ શ્વાસ લેવામાં જે છે તે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આગ કેમિકલ જે દુકાનમાં મોટી સંખ્યામાં રાખવામાં આવ્યું હતું અને તેના કારણે આગ જે છે તે પ્રસરી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। એ દ્રશ્યો પણ આપને બતાવીશ કે જે પ્રકારે ફાયરના જવાનો છે તે આગ ઉપર જે છે તે કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। ફાયરના જવાનો અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ આગ જે છે તે ઘટના જે લાગી છે, અધિકારી જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। સાહેબ, આ આગ જે છે, શું આખી આ આગની ઘટના, કેટલા વાગે કોલ મળ્યો હતો અને શું આખી ઘટના બની? સવારે અમને કોલ મળેલો છે, ટાઈમ તમને પછી કહું તમને। ઓઇલની દુકાન ને બધું વેચતા હતા, એમાં આગ લાગેલી છે। આજુબાજુની દુકાનમાં શોર્ટ સર્કિટ એના કારણે થયેલી છે અને અત્યારે ફોર્મ મારીને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। કેમિકલ હતું અંદર દુકાનમાં કે ઓઇલ બેઝ છે બધું, રિક્ષાના ટૂટી ઓઇલ ને એવું બધું। ઓકે, તો આગ કેટલા ફાયર ટેન્કર અહીંયા લાવવામાં આવ્યા, ફાયરના જવાનો કેટલા તૈનાત કરવામાં આવ્યા છે? અત્યારે 50 કર્મચારી ફાયરના આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને 8 થી 10 ફાયર ફાઇટર વાહનો વ્હીકલ એ આ કામગીરીમાં જોડાયેલા છે। કોઈ જાનહાનિ કે કઈ ના, કોઈ જાનહાનિ નહીં। કોઈ આગ કયા કારણસર લાગી હશે એ તપાસનો વિષય છે, FSL પછી નક્કી કરશે। ફાયર સેફટીના સાધનો કે હતા કે કેમ આ કોમ્પ્લેક્સમાં એ હવે આપણે આગ બુઝાય પછી તપાસ કરીશું। અત્યારે કઈ રીતે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી? અત્યારે ફોર્મ મારીને, ઓઇલ છે એટલે ફોર્મ મારીને આગ બુઝાવવાની આપણે કામગીરી કરી રહ્યા છીએ। તો આ સીધા દ્રશ્યો છે લુબના। એ ફરી એકવાર હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે જોઈ શકો છો કે આ દુકાન જે છે તેમાં મોટી સંખ્યામાં જે ભારી માત્રામાં જે છે જથ્થાબંધ ઓઇલ હતું અને તેના કારણે આગ જે છે તે વધારે ને વધારે પ્રસરી રહી છે। જો કે આગ બુઝાવવા માટે ફોર્મની જરૂર પડી રહી છે અને એ ફોર્મ મારીને આગ બુઝાવવાના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એક તરફ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે જે પ્રકારે આગ પ્રસરી રહી છે અને બીજી તરફ ઓઇલ જે છે તો એને ફોર્મથી જે છે તે આગ બુઝાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે મોટી સંખ્યામાં ફાયરના જવાનોનો કાફલો જે છે તે ઘટના સ્થળે છે અને જે આસપાસના લોકો જે અહીંયા એકત્રિત થયા છે તો તેઓને પણ દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લુબના।
બિલકુલ સંજય, મોટી માત્રામાં ઓઇલ અને કેમિકલ હતું તેવી જે વાત સામે આવી રહી છે, જેના કારણે આટલી ભીષણ આગ લાગી. આ દુકાન શાની હતી અને આટલું બધું ઓઇલ અને કેમિકલ હોય તો પછી ફાયર સાધનો હોવા જોઈએ. આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી ફાયરની ટીમ છે તે હાલ કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આગ ખૂબ જ ભીષણ જોવા મળી રહી છે, કારણ કે દુકાનમાં મોટી માત્રામાં ઓઇલ અને કેમિકલ હતું, તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.